હા આ વર્ષે લાગ વધારે છે. દવાનો રિઝલ્ટ તો ખરો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ તરબૂચ બનાવેલા છે. હવે જો વાત કરીએ તરબૂચ એટલે કે આજે આપણે ઉનાળાની મોસમની અંદર બધાના જ ફેવરિટ છે, પણ એ ફેવરિટ તરબૂચ ખાવા માટે ખેડૂતે કેવી મહેનત કરી અને કેવી ટ્રીટમેન્ટ કરી એમનો પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ સિમનભાઈ ગોવિંદભાઈ ગામિત, ગામ બડગુંજા, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. ઓકે, તો તમે આ જે તરબૂચની ખેતી કેટલા વર્ષથી કરો છો? લગભગ 5 વર્ષથી હું તરબૂચની ખેતી કરું છું. ઓકે, તો આ 5 વર્ષ દરમિયાન હાલમાં જે અત્યારે જાત બનાવી છે એ જ જાત બનાવતા કે અલગ અલગ? અલગ અલગ જાત છે. હાલમાં કઈ જાત છે? હાલમાં તો આ સિજન્ટા કંપનીની સિમ્બા વેરાયટી છે. ઓકે, અને આ અહીંયા કેટલા છોડ રોપાયા કે કેટલા બીજ રોપાયા છે? બીજ એટલે ડાયરેક્ટ રોપ રોપેલા મેં. હા, તો એમાં લગભગ 7 થી 8 હજાર 7 થી 8 હજાર જેટલા રોપ છે. મતલબ છોડ એના રોપા છે. છોડ ઉછેર કરીને પછી એના તમે રોપણ કર્યું, બરાબર ને? તો આ રીતના તમે દર વર્ષે રોપતા કે પછી બીજ જ ડાયરેક્ટ રોપતા? 2 વર્ષથી હું આ રોપા જ રોપું છું. એના પહેલા બીજ રોપતો હતો. ઓકે, તો શરૂઆતથી એમાં કઈ રીતની ટ્રીટમેન્ટ કરી, શું કરી એ થોડીક માહિતી આપો. પાયામાં શું તમે? પાયામાં મેં શરૂઆતની અંદર ડીએપી એક બેગ ને પોટાશ હા એ નાખેલું છે. ઓકે, અને એના ઉપર તમે છોડ રોપી દીધા? એના ઉપર છોડ રોપી. મતલબ આ જે બેડ તૈયાર કર્યા આપણે જોઈ શકીએ, આ બેડ બધી જગ્યાએ તમે તૈયાર કરેલા છે પૂરા ખેતરમાં, અને એ બેડ તૈયાર કર્યા પછીથી એના ઉપર તમે છોડ રોપી દીધા. એમાં પાયામાં પહેલાથી જ એક ખાતર આપ્યું હતું? હા, પહેલાથી જ આપ્યું. ડીએપી પોટાશ? હા, એ પહેલાથી જ શરૂઆતની અંદર. બરાબર. પછી ત્યાર પછી તમે શું ટ્રીટમેન્ટ કરી? ત્યાર પછી રોપીને ત્રીજા દિવસે આપણે એનપીકે પેલું બેક્ટેરિયા આવે ને. અચ્છા, હા, એનું ડ્રિન્ચિંગ કરેલું. કઈ કંપનીનું? આપણે નેટસોફ કંપની. નેટસોફ કંપનીનું. ઓકે, કેટલા દિવસે ડ્રિન્ચિંગ કરેલું? ત્રીજા રોપીને ત્રીજા દિવસે. ત્રીજા દિવસે. ઓકે, તો મને એ જણાવો કે આજે અત્યારે આપણે તમારા જે ખેતરમાં ઊભા છે, તમે કીધું કે 7 થી 8 હજાર જેટલા છોડ છે, તેની અંદર ઉત્પાદન કેટલું આવશે એવું લાગે છે તમને? મને અંદાજ છે ત્યાં સુધી ઉત્પાદન 20 ટનની આજુબાજુ. 20 ટનની આસપાસ આવશે. પહેલાના સમયમાં કેટલું આવતું હતું? પહેલાના સમયની અંદર ગયા વર્ષનું ઉત્પાદન ગણીએ તો લગભગ 12-13 ટન જેવું હતું. એ આટલું જ હતું ખેતર? ખેતર આટલું, આનાથી થોડુંક મોટું છે. મોટું ખેતર છે આનાથી. મતલબ કે વધારે છોડ હશે ત્યારે. કેટલા છોડ હતા ત્યારે? 9,000 છોડ હતા, અને અહીંયા આપણે વધારે 8,000 છોડ છે. તો ત્યારે 14 ટન કેટલું કીધું તમે? 14 ટન નીકળ્યું હતું. અને આ વર્ષનું આપણું ઉત્પાદન અહીંયા થશે 20 ટન. એ તમારા અનુભવના હિસાબે તમે જણાવી શકો છો. તો તમે ડીએપી કે પોટાશ તો આપ્યું જ છે, પણ એની સાથે તમે બીજું શું ટ્રીટમેન્ટ કરી? બીજું તો આપણે નેટસોફ કંપનીનું સ્ટીમ રીચ, હા, બાયો 99 અને રેપો પેલું ફૂગનાશક, હા, એનું સ્પ્રે મારેલું છે. અચ્છા, એ કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરતા? લગભગ છે ને 10 દિવસની અંતરે છંટકાવ કર્યો. તો આ આમ એકચ્યુઅલી જોવા જઈએ તો કેટલા દિવસનો પાક કહેવાય? આ લગભગ હવે આજની તારીખમાં જોવા જઈએ તો લગભગ 65 દિવસ જેવા થયા. 65 દિવસ થયા? 65 દિવસ. બરાબર. તો 65 દિવસ દરમિયાન કેટલી વખત તમે છંટકાવ કર્યા હશે અંદાજે? અંદાજે લગભગ છે ને 3 એક છંટકાવ થઈ ગયા. કેટલા દિવસના અંતરે કરતા? 10-12 દિવસની અંતરે. 10-12 દિવસના અંતરે. ઓકે, અને જમીનમાં કેટલી વખત આપ્યું એનપીકે? જમીનમાં તો મેં એક જ વખત પેલી 3 બોટલ શરૂઆતની અંદર આપી. શરૂઆતની અંદર જ આપેલી, પછી નથી આપી? ઓકે, પણ એનો ગ્રોથ જોરદાર હતો એમ. અચ્છા, ગ્રોથ એટલો જોરદાર હતો કે બીજી વખત આપવાની જરૂર નહીં લાગી. તો પાયામાં જે તમે ખાતર આપ્યું એ સિવાય પછી તમે કોઈ ખાતર આપ્યું ખરું? બીજું થોડુંક વોટર સોલ્યુબલ ખાતર પેલું આપણે રસાયણ થોડુંક, પણ ગયા વર્ષની પ્રમાણમાં ઓછું. કેટલું ઓછું? એટલે અડધું જ. મતલબ કે ગયા વર્ષે તમે જે ખાતર નાખ્યું હશે ને એનું અડધું જ વાપરવું પડ્યું. ઓકે, તો એક તો ખાતરનો આપણો ખર્ચો પણ બચ્યો અને સાથે ઉત્પાદનમાં પણ વધારો થયો. આ વર્ષે બહુ માલ વધારે છે. બરાબર છે. તો તમારે ત્યાં અહીંયા વેપારીઓ આવ્યા હશે અને એમણે કંઈક તો કીધું હશે કે ભાઈ કેવું ઉત્પાદન છે, શું છે? એમણે શું કીધું તમને? માલ તો એમ કે એક નંબર છે, માલ સારો છે એવું કહેતા. અચ્છા,
હા મતલબ કે ઉત્પાદન સારું છે એવું હા, કીધું. ઉત્પાદન સારું બીજાના છે. ખેડૂતોને સરખામણીમાં શું વાત કરી એમણે? એમણે કીધું કે બીજી બધી વાડીઓ વાયરસને લીધે ફેલ થઈ ગયેલી છે એવું કહેતા હતા. અચ્છા, પણ અહીંયા વાડી સારી છે, વેલા બી ગ્રીનરી છે, હજુ લીલા છે એમ કહેતા મતલબ હતા કે એ લોકો. અત્યારે આપણે જોવા જઈએ તો આ એકદમ રેડી થઈ ગયા છે હા. તરબૂચ. આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ તરબૂચ રેડી છે બરાબર, અને હજી પણ વેલા તો લીલા લીલા દેખાય છે બરાબર ને. એટલે કે વેપારી પણ તમારું ખેતર જોઈને ખુશ છે ખુશ છે એ લોકો. કે ભાઈ બીજાના ખેતર કરતા તમારા ખેતર હા. આજે પણ સારું છે, વાયરસ જેવી કોઈ તકલીફ આવી તકલીફ નથી. તો તમે મને એ વસ્તુ જણાવો કે આ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે સ્ટીમરીચ, બાયો 99, રેપઅપ અને એનપીકેનો તમે ઉપયોગ કર્યો, હા. તો તમે કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો? આજે પહેલી વખત ઉપયોગ કર્યો આ વર્ષે કે એના પહેલા પણ તમે કરતા? અમે તરબૂચની અંદર તો પહેલી વખત. અચ્છા, તરબૂચની અંદર પહેલી વખત. પણ એના સિવાય બીજી ખેતીમાં બીજી ખેતીમાં પહેલા આગળ યુઝ શું બનાવતા એક ખેતીમાં? મરચા ને એવા બધા હતા. અચ્છા, શાકભાજી, રીંગણ મતલબ બનાવતા, હા એની અંદર તમે ઉપયોગ કરતા જ પહેલા, હા, કરતા જ. એટલે માહિતી હતી. માહિતી. અને આ વખતે તમે તરબૂચની અંદર ઉપયોગ કર્યો અને એનો ફાયદો મળ્યો. તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? મારે સંદેશો આપવાનો છે કે નેટસપ કંપનીની જે આ બધી દવાઓ છે એ સારી છે અને રિઝલ્ટ પણ સારો છે એમનો, એટલે બીજા ખેડૂતોએ પણ એમનો યુઝ કરવો જોઈએ. યુઝ કરે તો જ ખબર પડે. યુઝ કરે તો જ ખબર પડે. બરાબર ને? તો જોરદાર છે. યસ.